હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ટીકડી ભજીયાની રેસીપી। આ ટીકડી ભજીયા આપણે એકદમ અલગ રીતથી બનાવીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। વરસાદ આવતા જ બધાને ભજીયા ખાવાનું તો ખૂબ જ મન થાય છે અને બધાના ઘરે બનતા જ હોય છે, પણ આ ટીકડી ભજીયા તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે, એટલા સરસ બનીને તૈયાર થાય છે અને એકદમ સરળ રીતે અને ફટાફટ બની જાય છે। અને આ ટીકડી ભજીયાને તમારે એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો ભજીયાને પહેલાં તળી અને ફરીથી તેને દબાવી અને તળી લેશો એટલે એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ જશે। તો ચલો ટીકડી ભજીયા બનાવવાનું શરૂ કરીએ। તો ટીકડી ભજીયા બનાવવા માટે આપણે 4 થી 5 નંગ જેટલા બટાકાને છોલી અને એકદમ સરસ ધોઈ લેવાના છે। ત્યારબાદ આપણે હવે બટાકાનું છીણ કરી લઈશું। તો અત્યારે હું 3 થી 4 વ્યક્તિ માટે બનાવું છું, તો મેં 4 થી 5 નંગ જેટલા બટાકા લીધા છે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો બટાકાનું માપ વધારે લેવાનું। તો બસ આ જ રીતે આપણે બધા જ બટાકાનું છીણ કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે બધા જ બટાકાનું એકદમ સરસ એવું છીણ બનીને તૈયાર થઈ ગયું છે। તમારી પાસે નાની મોટી જેવી જાળીમાં છીણ પડતું હોય તે રીતે તમારે તૈયાર કરી લેવાનું। હવે આ બટાકાના છીણને આપણે 2 થી 3 પાણીએ એકદમ સરસ એવું ધોઈ લેવાનું છે, જેથી અંદર રહેલો બધો સ્ટાર્ચ સરસ નીકળી જાય। તો આ રીતે આપણે મોટા વાસણમાં પાણી ભરી અને તેમાં બધું જ બટાકાનું છીણ ઉમેરી દઈશું અને 2 થી 3 પાણી વડે એકદમ સરસ એવું ધોઈ લેવાનું છે। હવે બટાકાના છીણને આપણે ધોઈ લીધા બાદ તેને એક કાણાવાળા મોટા વાસણમાં કાઢી લઈશું, જેથી વધારાનું બધું જ પાણી નીતરાઈ જાય। હવે બટાકાના છીણને આપણે 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું, એટલે એમાંથી વધારાનું બધું જ પાણી નીકળી જશે અને થોડું કોરું થઈ જશે। તો તમે જોઈ શકો છો કે છીણ એકદમ સરસ એવું કોરું થઈ ગયું છે અને તેમાં રહેલું બધું જ પાણી નીકળી ગયું છે। તો મોટા વાસણમાં આપણે બધું જ છીણ ઉમેરી લઈશું। બટાકામાં થોડો પાણીનો ભાગ રહેલો જ હોય છે, એટલે આપણે ટીકડી ભજીયા બનાવવા માટે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। હવે બટાકાના છીણમાં આપણે વાટેલા મરી ઉમેરવાના છે, તો મરીને આપણે વાટીને ઉમેરીશું તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। ત્યારબાદ તેમાં થોડું આદું ઉમેરીશું, તો આદુને પણ આ રીતે વાટીને જ ઉમેરવાનું છે, કાં તો છીણી વડે છીણી લેવું। ત્યારબાદ તીખાસ માટે આપણે લીલા મરચાં ઉમેરીશું, તો લીલા મરચાંને મેં એકદમ ઝીણા સમારી લીધા છે। તમારે ટીકડી ભજીયા જેટલા સ્પાઇસી બનાવવા હોય તે પ્રમાણે તમારે લીલા મરચાંનું માપ ઉમેરવું। ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર અને સાથે સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે। જો ગરમ મસાલો ન હોય તો ગરમ મસાલાની જગ્યા પર કિચન કિંગ મસાલો હોય તો પણ ચાલશે। ત્યારબાદ 1 ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। હવે બધા જ મસાલા ઉમેર્યા બાદ બટાકાના છીણને આપણે હાથેથી એકદમ સરસ એવું મસળી લેવાનું છે, એટલે બધા જ મસાલા એકદમ સરસ રીતે બટાકાના છીણમાં ભળી જશે। તો હવે તમે જોઈ શકો છો કે બટાકાના છીણમાં બધો જ મસાલો એકદમ સરસ એવો ભળી ગયો છે। હવે થોડો થોડો કરીને તેમાં ચણાનો લોટ ઉમેરવાનો છે। ચણાના લોટનું માપ મેં અત્યારે 100 ગ્રામ જેટલું લીધું છે। જો તમારે બટાકાની ક્વોન્ટિટી વધારે હોય તો તે પ્રમાણે તમારે ચણાનો લોટ વધારે ઉમેરવો। લોટ ઉમેર્યા બાદ હવે બધી સામગ્રીને ફરીથી આ રીતે હાથેથી મસળી અને મિક્સ કરી લઈશું। લોટ બાંધવા માટે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। ટીકડી બનાવવા માટે જે બાઇન્ડિંગ જોઈએ છે તે બાઇન્ડિંગ આવી જાય એટલો જ આપણે લોટ અંદર ઉમેરીશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણા ટીકડી ભજીયા બનાવવા માટેનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે આ લોટમાં આપણે લાસ્ટમાં લીલા ધાણા ઉમેરવાના છે અને સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરવાથી ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ એવો ખટમીઠો આવશે। હવે ધાણા અને લીંબુનો રસ ઉમેરી અને ફરીથી લોટને મિક્સ કરી લઈશું। તો હવે આપણા ટીકડી ભજીયા બનાવવાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે આ લોટમાંથી આપણે ટીકડી ભજીયા તળી લઈશું। બંધાયેલો લોટ જો તમારો થોડો ઢીલો થઈ ગયો હોય તો ફરીથી તેમાં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવો અને લોટને આ રીતે હાથની મદદથી થોડો લોટ લઈ અને તેને ટીકી આકારનો શેપ આપી દઈશું। તો બસ આ જ રીતે આપણે
ટીકી ભજીયા તળી લઈશું. તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે ટીકી શેપનું ભજીયા તળી લઈશું. ભજીયાને તળવા એકદમ ઇઝી છે. થોડો લોટ હાથમાં લઈ અને થોડો ટીકી શેપ આપી અને તૈયારીમાં આપણે તેલમાં મૂકી દેવાનું છે. તો બસ આવી જ રીતે આપણે બીજા ભજીયા પણ તળી લઈએ. ટીકડી ભજીયાને આપણે તેલમાં મૂક્યા બાદ થોડીવાર માટે થવા દઈશું અને ત્યારબાદ તેને પલટાવી અને બંને તરફથી એકદમ ક્રિસ્પી એવા તળી લેવાના છે. હવે ભજીયા એક તરફથી એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો તેને પલટાવી અને બીજી તરફથી પણ આપણે ક્રિસ્પી એવા તળી લેવાના છે. આ ટીકડી ભજીયા તમે ગરમા ગરમ ચા સાથે, ગ્રીન ચટણી સાથે કે પછી સોસ સાથે પણ ખાઈ શકો છો, જે એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે તમે જોઈ શકો છો કે ભજીયા બંને તરફથી એકદમ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. તો હવે ભજીયામાંથી બધું તેલ નીતરાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજા બધા જ ટીકડી ભજીયાને તળી લઈએ. તો જ્યારે પણ ઘરમાં કોઈ ગેસ્ટ આવવાના હોય તો ટીકડી ભજીયાને તમે પહેલેથી જ તળીને રાખશો અને જ્યારે મહેમાન આવે ત્યારે ફરીથી તેને તળશો તો ભજીયા ગરમા ગરમ અને એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે. આમ પણ બાળકોને બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ તો ખૂબ જ ભાવતી હોય છે. તો તેની જગ્યાએ તમે બટાકાનું છીણ બનાવી અને આ રીતે જો ભજીયા બનાવીને આપશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે બાકીના ટીકડી ભજીયા પણ આ રીતે આપણે તળી લઈશું. હવે પહેલાંની જેમ આ ટીકડી ભજીયાને પણ એક બાજુ થોડા તળાય એટલે તેને પલટાવી અને બંને તરફથી એકદમ ક્રિસ્પી એવા તળી લેવાના છે. તો હવે તમે જોઈ શકો છો કે બીજા ટીકડી ભજીયા પણ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે. તો તેને પણ આપણે બધું જ તેલ નિતારી અને પ્લેટમાં કાઢી લઈશું. હવે આ તૈયાર થયેલા ટીકડી ભજીયાને વધારે ક્રિસ્પી બનાવવા હોય તો તૈયાર થયેલા ભજીયાને આપણે પ્લેટમાં મૂકી અને વાડકીના મદદથી થોડું દબાવી અને એકદમ ગોળ શેપ આપી દઈશું અને ફરીથી આ ભજીયાની ટીકીને આપણે તળી લેવાની છે એટલે એકદમ વધારે ક્રિસ્પી થઈ જશે. તો બસ આ જ રીતે વાડકીથી દબાવી અને તેને ટીકી આકારનો ગોળ શેપ આપી દેવાનો છે. અને આ ટીકડીને જો ફરીથી ન તળો તો પણ એટલી જ ક્રિસ્પી લાગશે અને જો વધારે ક્રિસ્પી કરવી હોય તો બસ આ જ રીતે આ બધી જ ટીકડીને ફરીથી તળી લેવી. તો છે ને વરસાદમાં ખાવાની મજા પડે તેવા ટીકડી ભજીયા બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.